બોર્ડ એક્ઝામ્સ વખતે રિલેટિવ્સના ત્રાસથી બચીને રખડવાની નિંજા ટેકનિક મેં ગોતી લીધી છે, પણ આ લુકમાં સોડા પીવાનું જરાક અઘરું હતું. બોર્ડ પર લખ્યું હતું કે હેવી લિફ્ટિંગ ઓપરેશન્સ ઇન પ્રોગ્રેસ. હું સમજી ગયો કે અંદર કોઈની બોર્ડની એક્ઝામ ચાલતી હશે. પણ એક્ઝામ નજીક આવતા દરેક લોકો તમને મદદ કરે છે. તરબૂચવાળો પોતે વસ્તી નિયંત્રણના પાઠ પ્રેક્ટિકલી સમજાવતો હતો. એક્ઝામ વખતે જ્યારે હું પ્રાર્થના કરતો કે મને કેટલા માર્ક આવશે, મને યુનિવર્સમાંથી સંદેશ મળી જ જતો. જ્યારે હું નિર્ણય કરતો કે મારે બોર્ડ ફર્સ્ટ આવવું છે, મને ફરીથી યુનિવર્સ તરફથી મેસેજ મળી જતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે રોહિતભાઈએ પણ સજોડે મને કહી દીધું કે તારે બીજી ટ્રાય આપવી જ પડશે. મારી તૈયારી જોઈ અને પુષ્પા ભાવ પણ એક આંખે બાજુવાળાના પેપરમાંથી કઈ રીતે જોવું એ શીખવવા માંડ્યા હતા. અમુક પેરેન્ટ્સે નબળા રિઝલ્ટ માટેની તૈયારી કરી રાખી હતી અને અમુકે તો ફેલના રિઝલ્ટની પણ તૈયારી કરી રાખી હતી. સામે વિદ્યાર્થીઓની તૈયારી પણ પૂરી હતી. ગાદલા ગોદડાને રસ્તામાં જોઈને હું સમજી ગયો કે કોઈકનું રિઝલ્ટ વહેલું આવી ગયું હશે. એક્ઝામ વખતે ડોક્યુ કરીને બેસ્ટ ઓફ લક કહેતા રિલેટિવનો ચેપ હવે ઝાડપાનને પણ લાગવા માંડ્યો હતો. અમુક રિલેટિવ્સની સલાહ એ રીતે મારા માથા પરથી નીકળી જતી જેવી રીતે આ બ્રિજ. અને અમુક રિલેટિવની વાતો તો ખાલી દેખાવે સુંદર હોય છે, પણ અંદર સુધી ખૂંચી જાય છે. અને આ જ બધાથી કંટાળીને